ગુજરાતમાં મેઘો વિફર્યો। इंच नहीं फूट में पड़ो वरसाद। प्रचंड जल विस्फोट थी हाहाकार। मेघ तांडव थी आफत में जिंदगी। अंबालालनी आगाही मुजब ज मेघो वरस्यो। आज कुदरतનું વિનાશક રૂપ જેનો મુકાબલો કરવાની કોઈની નથી તાકાત। આ પાણીનું તે રૂપ છે જે જીવ લેવા પળભરનો પણ નથી કરતું વિચાર। આ પાણીનો તે પ્રવાહ છે જેનો સામનો દુનિયાની કોઈ તાકાત કરી શકે તેમ નથી। આ તસવીર ડરાવે છે અને સાવધાન પણ કરે છે। કુદરતનો આ ક્રૂર ચહેરો છે જેની આગળ બધી સિસ્ટમ પાણી ભરે છે। ચોમાસામાં જ્યારે કુદરત રૌદ્ર રૂપ બતાવે છે ત્યારે ચારે બાજુ તબાહી મચાવે છે। જ્યારે જ્યારે પાણી પ્રચંડ પ્રહાર કરે છે ત્યારે આવે છે તબાહી। કુદરત જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કોઈને નથી છોડતી। આ વખતે પણ પાણી દક્ષિણ ગુજરાતમાં તેના અસલી રંગમાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં હવે મેઘરાજા એવા તોફાની મોડમાં આવ્યા છે કે રસ્તા, મકાન, દુકાન, બજાર બધે જ પાણી ફેરવી દીધું છે। જુઓ આ દ્રશ્યો વલસાડ, સુરત, વાપી, તાપી, નવસારી, ભરૂચ, ડાંગ અને દમણ, જ્યાં જિંદગી લાચાર બની ગઈ છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા એવો કહેર મચાવ્યો કે જિંદગી પૂરના પાણી સામે ઘૂંટણીએ નજરે પડી રહી છે। મેઘો એવો ઓળઘોળ થયો કે હવે આ શહેરોને બાનમાં લઈ લીધા। આકાશી આફતે લોકોના શ્વાસ અદ્ધર કરી દીધા। 9 ઇંચ વરસાદથી જળબંબાકાર। વલસાડમાં ફાટ્યું છે। જે રસ્તા પર વાહનો દોડતા હતા ત્યાં બોટ દોડી રહી છે। જુઓ, બિલ્ડિંગનો પહેલો માળ પાણીમાં ડૂબી ગયો છે। વાહનો ડૂબી ગયા છે। ચારે બાજુ બસ પાણીનું સામ્રાજ્ય છે। બારોડિયા વાર્ડમાં 172 ઘરમાં મધરાત્રિથી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા અને તમામ ઘર વખરી સામાન પલળી ગયો। વહીવટીતંત્ર લોકોની વહારે આવ્યું ને 260 લોકોનું રેસ્ક્યુ કરીને રામલાલ હોલ ખાતે ખસેડ્યા। दक्षिण गुजरात के अंदर वलसाड की अंदर भारे वरसाद के कारणे भारे मेघ ढाका થયાના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વલસાડ નગરપાલિકા વિસ્તારની અંદર વોર્ડ નંબર 1 ના બરોડિયા વાડની અંદર પાણી ભરાયા છે। સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી અહીંયા બરોડિયા વાડ જે છે એને 172 જેટલા મકાનો આવ્યા છે। 250 પાણી પહોંચવા લોકોને રામલાલ હોલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો हाल आज वोट नंबर 2 के बरोडिया वाद છે એ આ સપ્તશૃંગી માતાના મંદિરમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે અને અહીં વહેલી સવારથી જે અભિનંદન વચ્ચેનો વરસાદને પગલે 2 ગજે નાખવા છે। દાણા બજારમાં 8 ફૂટ જેટલા પાણી ભરાયા। વિસ્તાર બદલાય છે પણ તસવીરો નહીં। દાણા બજાર વિસ્તાર પણ ડૂબી ગયો છે। અહીં પણ વાહનોએ જળ સમાધિ લઈ લીધી છે। ઘરમાં પાણીનો કબજો છે। ઔરંગા નદીના પાણીએ આફત મચાવી છે। દુકાનોમાં પાણી ફરી વળતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર છે। તિથલ રોડ, પ્રમુખ પાર્ક સોસાયટી, ચીપવાડ સહિતના વિસ્તારોમાં મકાનો, દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગામ બેટમાં ફેરવાયું, તંત્રનું રેસ્ક્યુ ઓપરેશન। વલસાડના લીલાપોર ગામમાં પણ ઔરંગા નદીના પાણી ફરી વળ્યા। લોકો ડૂબી જાય તેટલા પાણી ભરાયા। લીલાપોરમાં પણ કણબીવાડ, દેસાઈ ફળિયા, કુંભારવાડ બેટમાં ફેરવાયું। લોકોના ઘરમાં 8 ફૂટ જેટલા પાણી ભરાયા। તરવૈયાઓ લોકોને દોરડા વડે બાંધીને બહાર કાઢી રહ્યા છે। દક્ષિણ ગુજરાતનો સૌથી પ્રભાવિત જિલ્લો જો થયો એ વરસાદને કારણે તો એ વલસાડ જિલ્લો છે। વલસાડ જિલ્લાના લીલાપોર ગ્રામ પંચાયતના આ જે માર્ગ છે જવાનો ગામની અંદર દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી। આ સીધા દ્રશ્યો તમે ટીવી પર નિહાળી રહ્યા છો। લીલાપોર ગ્રામ પંચાયત અંતર્ગત દેસાઈવાડ, કુંભારવાડ ને કણબીવાડ જેવા વિસ્તારોની અંદર ઘણા ડૂબ પાણી ભરાઈ જવા પામ્યા છે। સ્થાનિકો અને વહીવટી તંત્ર દ્વારા રસ્તા દોરડાના મદદથી ગામની અંદર પહોંચવાનો પ્રયાસ હાલ કરી રહ્યા છે। ગામની અંદર ઘણા ડૂબ પાણી ભરાતા લોકોની હાલત દયનીય થવા પામી છે। લોકોના ઘરોની અંદર જે વરસાદી પાણી ભરાઈ જતા ઘર વખરીના સામાનને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સોસાયટીમાં પ્રથમ માળ ડૂબે તેટલા પાણી।
વલસાડના પારડીમાં પણ નદી કિનારાની સોસાયટી પાણીમાં ગરકાવ છે। જુઓ પાણીનો પ્રકોપ, ઘરની છત સુધી પાણી પહોંચી ગયા, છાપરા ડૂબી જાય તેટલા પાણી, ગામ નદી વચ્ચે આવી ગયું હોય તેવો સીન છે। જળતાંડવની ડ્રોન તસવીરો। કોણે વિચાર્યું હતું કે ચોમાસું આવશે તો આવું આવશે? તણાઈ જશે ટ્રક, તણાઈ જશે કાર, તણાઈ જશે ઘર-બાર, તણાઈ જશે લોકોની ખુશીઓનો સંસાર। વલસાડમાં જોઈ શકાય છે કે સમગ્ર શહેરમાં પાણીનું સામ્રાજ્ય છે। નદી અને શહેર વચ્ચેની ભેદ રેખા પાણીએ ભૂંસી નાખી છે। નદી કિનારાથી લઈ શહેરના મુખ્ય વિસ્તારો બસ એક જેવા નજરે પડી રહ્યા છે। ઔરંગા નદી કિનારાના વિસ્તારોમાં ઘરના એક માળ સુધી પાણી ભરાયેલા છે। સોસાયટીઓ પાણીમાં ગરકાવ। વલસાડમાં બારે મેઘ ખાંગા થયા છે। તિથલ રોડ પર અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। તિથલ રોડમાં એક તરફનો રસ્તો પણ ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો। શાંતિ નિકેતન સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વહેલી સવારથી જ અવિરત વરસાદને પગલે વલસાડ જિલ્લો જળબંબાકારની સ્થિતિ છે। જ્યાં નજર નાખો ત્યાં પાણી પાણી દૃશ્યમ બતાવવાના પ્રયાસ કરી કે જે આ વલસાડથી તિથલ જતો માર્ગ છે તો માર્ગ ઉપર પાણી ભરાતા એક તરફનો માર્ગ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે। વહીવટી તંત્ર દ્વારા આ પોલીસનો પણ જાપ્તો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। જે અંતર્ગત આ વરસાદી પાણીને ધ્યાનમાં લઈને એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। તો તિથલ રોડ પર આવેલી શાંતિ નિકેતન સોસાયટીની અંદર પણ હોટલથી પણ ઉપરના પાણી ભરાતા લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે। ઘર વખરીના સામાન્ય નુકસાન તો ક્યાંક ને ક્યાંક વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે। ગામ બેટમાં ફેરવાયું, હાઈવે બંધ। જુઓ પાણી કેવી રીતે વલસાડના વાઘલપર ગામમાં ફરી વળ્યું છે। પાણીનો આ ધસમસતો પ્રવાહ અનેક મકાન અને દુકાનને જળબંબાકાર કરતો ગયો। અનેક ઘરોની ઘરવખરી તણાઈ ગઈ, કાચા મકાનોનો કચ્ચરઘાણ વળી ગયો। ગામ પાસે મુંબઈ અમદાવાદ હાઈવે પર પાણી ફરી વળ્યા, જેના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી। વલસાડ જિલ્લાની અંદર વઘલદરા ગામ આવ્યું છે। વઘલદરા ગામે કાવેરી નદીના જળસ્તર વધી રહ્યા છે। ખાસ કરીને દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે વલસાડ જિલ્લાનું વઘલદરા ગામ એ કાવેરી નદીના જળસ્તરને કારણે બેટમાં ફેરવાયેલા દ્રશ્યો સામે આવ્યા છે। વઘલદરા ગામે જે આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ કાવેરી નદી એની ભયજનક સપાટીથી 14 ફૂટ ઉપર વહી રહી છે। જે અંતર્ગત આજે કાવેરી નદીના જે જળસ્તર છે વઘલદરા ગામની અંદર દુકાનો અને ઘરોની અંદર પ્રવેશી ચૂક્યા છે। સમગ્ર વઘલદરા ગામ જે છે બેટમાં ફેરવા પામ્યું છે। દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઘર વખરીને નુકસાન, દુકાન સંચાલકને પણ મોટું નુકસાન થવા પામ્યું છે। પાર્કિંગમાં પાર્ક કરેલી અનેક કાર ડૂબી ગઈ। વાપીમાં પણ લોકોએ વિચાર્યું નહીં હોય કે ચોમાસાની શરૂઆતમાં જ તેમણે આ પ્રકારની આફતનો સામનો કરવો પડશે। વાપી શહેરની આ તસવીર જોઈ લો, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। એવું લાગી રહ્યું છે કે નદી શહેરની અંદર આવી ગઈ હોય। વાપીમાં સિઝનની શરૂઆતમાં જ ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા। વાપીમાં મેઘ તાંડવના ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા। પટેલ સમાજવાડીમાં પાર્કિંગમાં પાર્ક કરેલી કાર સામૂહિક જળ સમાધિ લઈ લીધી। કારના બોનેટ સુધી પાણી છે। એક બે નહીં, કેટલી કાર જળ સમાધિ લઈ રહી છે। બાઇક ચાલક ખાડીમાં તણાયો। પાણીમાં કોઈ પણ જાતનું સાહસ ન કરાય। પાણીને પડકારવું કઈ રીતે ભારે પડી શકે છે તે આ જોઈ લો। વાપી સેલ્વાસ રોડ પર આ બાઇક ચાલક પાણી ભરાયેલું હોવા છતાં બાઇક લઈને નીકળવાનો પ્રયત્ન કરે છે। થોડોક જ આગળ વધે છે ને પછી શું હાલત થાય છે તે જોઈ લો। બાઇક સાથે તે પણ તણાઈ ગયો। આ તો નસીબ સારા હતા કે લોકોની નજર પડી અને લોકોએ તેને બચાવી લીધો। દુકાનમાં સામાન થયો બરબાદ। વાપીના છરવાડા અને રમઝાનવાડી વિસ્તારને મેઘાએ એવો ધમરોડ્યો કે દુકાનદારોને મોટો આર્થિક ફટકો પડ્યો। દુકાનો અને ઘરમાં પાણી ફરી વળતા માલ સામાનને મોટા પાયે નુકસાન થયું છે। ગુંજન વિસ્તાર જળબંબાકાર। વાપીના ગુંજન વિસ્તારમાં અત્ર સર્વત્ર પાણીનો જ કબજો છે। બજારો, સોસાયટી બધું પાણીમાં ગરકાવ। સતત વરસાદના કારણે જળ કરફ્યુ જેવો માહોલ છે અને લોકો પૂરના પાણીના કારણે ઘરમાં કેદ થઈ ગયા છે। પુલના 2 ફાળિયા થયા।
પાણીનો એવો પ્રહાર કે ઉમરગામના સંજાણ હુમરાણ વચ્ચેનો પુલ બે ફાળિયા થઈ ગયો છે. ધોધમાર વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે. નદીઓના પાણી હવે જે ઝપેટે ચડ્યું તેને ખેદાન મેદાન કરવા માટે આતુર છે. આ પુલ પણ એ જ પાણીની ઝપેટમાં આવી ગયો. વલસાડમાં વરસાદે રેકોર્ડ તોડી નાખ્યો છે. તંત્ર એક્શનમાં આવ્યું છે. કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી. તમામ અધિકારીઓને જમીન પર ઉતાર્યા છે. અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તહેનાત છે. વલસાડ જિલ્લામાં 3 એનડીઆરએફ અને 1 એસડીઆરએફની ટીમ કાર્યરત છે. અત્યાર સુધીમાં વલસાડમાં કેટલાય લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. પાણી રિસીડ થઈ રહ્યું છે અને આપણા જે તંત્ર છે આખું એલર્ટ ઉપર છે, ફિલ્ડમાં છે. મોટાભાગના બધા ઓફિસર્સ ફિલ્ડમાં છે. તો આપણે કોઈ પણ પરિસ્થિતિ સર્જાશે તો આ માટે બધા તૈયાર છીએ. અને જેટલા પણ લોકોને સાવચેતીના ભાગરૂપે જેટલા પણ લોકો શિફ્ટ કરવામાં આવેલા છે એમને બધી સગવડો ત્યાં પૂરી પાડવામાં આવી રહી છે અત્યારે. આકાશી પ્રહારથી સુરતમાં હાહાકાર. સુરતમાં ફરી ખાડીપુરનું સંકટ. સુરત જિલ્લાને ફરી મેઘરાજાએ બાનમાં લીધું. સુરત શહેરથી લઈ ગ્રામ્ય વિસ્તારમાં મેઘો ફરી મુશળધાર વરસ્યો છે. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ફરી ઘરોમાં પાણી ફરી વળ્યા છે. સોસાયટીઓ પાણીની અંદર છે. ફરી ખાડી ઓવરફ્લો થતા પૂરનું સંકટ ઘેરું બન્યું છે. સગર્ભા મહિલાનું રેસ્ક્યુ. ફરી સુરતના રસ્તા પર જોવા મળી બોટ. પૂર્ણા પાટિયાથી ડિંડોલી જતા રસ્તે સત્યમનગર સોસાયટીમાં પાણી ભરાયા, જ્યાં ફાયર વિભાગની ટીમે સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કર્યું. ફાયર વિભાગની ટીમે સગર્ભા મહિલાને બોટ દ્વારા તુરંત બહાર કાઢી. સુરતના પર્વત પાટિયાના માધવબાગના દ્રશ્યો છે, જ્યાં ફરી રસ્તો પાણીમાં ગરકાવ થયો. ખાડીના પાણી ફરી વળતા રસ્તા પાણી થયા છે. મીઠી ખાડી ભયજનક સપાટીએ. ભેદવાડ ખાડી થઈ ઓવરફ્લો. આકાશમાંથી વરસતો વરસાદ અને ખાડીઓ ઓવરફ્લો થઈ રહી છે. શહેર પર ફરી તોડાઈ રહ્યો છે ખાડીપુરનો ખતરો. મીઠી ખાડીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચી છે. જળસપાટી 8.90 મીટરે પહોંચી. બ્રિજ સુધી પાણી પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં ચિંતા વધી છે. ગમે તે ક્ષણે મીઠી ખાડી ઓવરફ્લો થઈ શકે છે. ભેદવાડ ખાડી પણ છેલ્લા 27 કલાકથી ઓવરફ્લો છે. પાણી ખાલી કરવા માટે તંત્ર દ્વારા મોટા પંપ મુકાયા છે અને રહેણાંક વિસ્તારોમાંથી પાણી ખાડીમાં નાખવામાં આવી રહ્યું છે. વરસાદ બાદ સુરતની ખાડીઓ ઓવરફ્લો થતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતની મીઠી ખાડી છે એ ખાડી અત્યારે રેસિડેન્ટ વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, લગોલગ જઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં અહીંયા ઓવરફ્લો થવાની ઘટનાઓ સામે આવી રહી છે. રેસિડેન્ટ વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં મહાનગરપાલિકા દ્વારા મોટા પંપો મૂકી પાણીને ખાડીમાં નાખવામાં આવી રહ્યું છે અને ખાડી ઓવરફ્લો થતા ફરી આ પાણી રેસિડેન્ટ વિસ્તારોમાં જઈ રહ્યું છે. ત્યારે જોઈ શકાય છે કે રેસિડેન્ટ વિસ્તારોથી લગોલગ આ પાણી જઈ રહ્યું છે અને ખાસ કરીને જે પ્રકારે પાણીનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મોટા પંપો મૂકવામાં આવ્યા છે અને જે પ્રકારે કહી શકાય કે દ્રશ્ય જોઈ શકાય છે. આ મોટા જનરેટરો, કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે. આ મોટા જનરેટરો મૂકવામાં આવ્યા છે. બીજી બાજુ પાઇપો દ્વારા આ તમામ રેસિડેન્ટ વિસ્તારનું પાણીને ખાડીમાં નાખવામાં આવી રહ્યું છે. આ તરફ શહેરમાં મહારાણા પ્રતાપ ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. ગંગા હોટલથી મહારાણા પ્રતાપ ચોક સુધીનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો. રસ્તા પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પરેશાન થયા. 6 ઇંચ વરસાદથી જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારો પાણી. ઓલપાડમાં પણ આફત અનરાધાર છે. 6 ઇંચ વરસાદ ખાબકતા અનેક સોસાયટી જળબંબાકાર થઈ ગઈ. લોકોના ઘરના આંગણા સુધી રાતના જ પાણી પહોંચી ગયું. આખી રાત લોકોએ ઉજાગરો કરવાની ફરજ પડી. ઓલપાડની સેના ખાડી ઓવરફ્લો થઈ, જેના કારણે મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા. મુખ્ય બજાર રસ્તાઓ પૂરના પાણીમાં સમાઈ ગયા છે. ખાડી ઓવરફ્લો થતા સેના ખાડીના પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યા. બાવા ફળિયું, રૂડી ફળિયું તેમજ અનેક સોસાયટી પાણીની અંદર છે. ગેરકાયદેસર દબાણ દૂર ન કરવામાં આવતા ઝીંગા તળાવના કારણે પાણી ભરાઈ ગયું છે. સ્ટેટ હાઈવે પર નદી વહેતી થઈ. ભારે વરસાદના કારણે કીમ માંડવી સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો અને હાઈવે પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. હાઈવેની આસપાસની સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા. મંદિરમાં પાણી ભરાયા. મેઘરાજાએ મહાદેવને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો કીમ ગામે જોવા મળ્યા, જ્યાં મહાદેવના મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા. કીમ ગામમાં વરસાદના કારણે લોકોની હાલાકી વધી.
મોહન નદીમાં આવ્યું ઘોડાપૂર. સુરત જિલ્લાના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે ઉમરપાડાની મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું. નદી બે કાંઠે વહેતી થતા કિનારાના શારદા ગામમાં પાણી ફરી વળ્યા. સુરત જિલ્લા અને ઉપરવાસમાં વરસાદના કારણે અંબિકા ઓલન નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. અંબિકા નદીના કાંઠા વિસ્તારની દુકાનો પાણીની અંદર સમાઈ ગઈ. મોગરા પુલ પાણીમાં ડૂબી ગયો. અંબિકા નદી ભયજનક સપાટીએ પહોંચતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. તો દક્ષિણથી લઈને ઉત્તર સુધી બધું જ જળબંબાકાર છે. નવસારીમાં પણ આફત નોન સ્ટોપ વરસી અને બધે જ પાણી કરી દીધું. નદીઓએ એવું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું કે બધું જ ડૂબી ગયું. ઘર ડૂબી ગયા, દુકાન ડૂબી ગઈ, ખેતરના તો કોઈ નામો નિશાન નથી ને હજુ પણ આકાશમાંથી આફત વરસવાની છે તે પ્રકારની આગાહી થઈ રહી છે. જળ આક્રમણનો આકાશી નજારો, પૂર્ણા નદીનું આક્રમક સ્વરૂપ. નવસારીમાં નદીઓએ એવા કિનારા વટાવ્યા કે અત્ર તત્ર સર્વત્ર પાણી કરી દીધું. જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ રાજ છે. રસ્તાઓ જળતા નથી ને મકાનો ડૂબી ગયા છે. નવસારી જિલ્લામાં રેકોર્ડ બ્રેક 223 થી વધુ રસ્તાઓ બંધ છે. 223 રસ્તાઓ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. પૂરની સ્થિતિના પગલે પોલીસ વિભાગ પણ એલર્ટ છે. અનિચ્છનીય ઘટના ન બને તે માટે અલગ અલગ વિસ્તારોમાં ચુસ્ત વ્યવસ્થા રખાઈ છે. પૂર્ણા નદીમાં પૂર આવતા સુરત નવસારી સ્ટેટ હાઈવે પણ પાણીની અંદર સમાઈ ગયો છે. નવસારીમાં મેઘ તાંડવની આ તસવીરો છે. ગણદેવી બિલીમોરામાં સ્થિતિ કાબુની બહાર જતી રહી છે. અંબિકા નદીના જળસ્તરમાં પણ સતત વધારો થતા અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા. ઝૂંપડા પાણીની અંદર સમાઈ ગયા. જળબંબાકારની સ્થિતિ વચ્ચે પોલીસ જીવના જોખમે લોકોનું રેસ્ક્યુ કરવા માટે પહોંચી. કમર ડૂબ સુધીના પાણીમાંથી લોકોને બોટ મારફતે બહાર કઢાયા અને સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા. અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી 43 ફૂટ પર પહોંચી અને જળ સપાટી હજુ પણ વધી જ રહી છે. ગણદેવી તાલુકાના 30 થી વધુ ગામોમાં પરિસ્થિતિ અત્યંત વિકટ છે. બિલીમોરાથી ગણદેવી નવસારીને જોડતા માર્ગ પર 4 ફૂટ પાણી ભરાયા. દેવસર ગામ પાસે મુખ્ય રસ્તા પર આટલા પાણી ભરેલા છે. વિચારો લોકોના ઘરમાં શું હાલ થયા હશે. ઘરમાં 3 ફૂટ જેટલા પાણી છે અને ઘરની બહાર 4 ફૂટ પાણી ભરેલા છે. સ્થિતિ હજુ પણ વણસી રહી છે. જેમ જેમ રાત થઈ રહી છે તેમ તેમ લોકો આફતમાં સૂઈ પણ નથી શકતા. નવસારીના અમલસાડના વાડી ફળિયામાં અંબિકા નદીના પાણી ફરી વળ્યા. 10 થી વધુ લોકો અહીં ફસાઈ ગયા. ભારે પ્રવાહમાં અટવાયેલા લોકોને બચાવવા માટે કોસ્ટગાર્ડની ટીમ મદદે આવી. જો કે અંદર પહોંચવું મુશ્કેલ હતું, જેથી તરવૈયાઓની મદદ પણ લેવાઈ. અંબિકા નદી બે કાંઠે છલકાતા રસ્તાઓ બંધ છે. ચીખલીમાં પણ પરિસ્થિતિ ભયંકર બની રહી છે. એસડીઆરએફની ટીમે પણ અહીં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પાણીના ભારે પ્રવાહ વચ્ચે કેટલાક લોકો ફસાઈ ગયા હતા, જેઓને ખભે ઊંચકી ખોડામાં લઈ અને બહાર કાઢવામાં આવ્યા. સ્થાનિક તંત્ર અને એસડીઆરએફના જવાનો રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સતત ચાલી રહી છે. હજુ પણ નવસારી જિલ્લાની સ્થિતિ ભારે વિકટ બની શકે તેમ છે. હજુ પણ ભારે વરસાદની આગાહી છે, જેના પગલે નવસારીમાં આવતીકાલે શાળા કોલેજ બંધ રખાઈ છે. તો નવસારીની સ્થિતિ વધુ બગડતા રાજ્ય સરકાર એક્શનમાં આવી. સીએમએ નવસારીની સ્થિતિ અંગે તાગ મેળવ્યો અને હર્ષ સંઘવી, કનુ દેસાઈ મારતે ઘોડે નવસારી પહોંચ્યા. કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ગણદેવીના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા. વરસાદની જે સ્થિતિ છે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. લોકો ઘણા ફસી ગયા છે. બહાર કાઢવા માટેના પ્રયત્ન બધા ચાલી રહ્યા છે. એનડીઆરએફની ટીમો બધી જ ત્યાં ઉતરી છે, પણ એમના માટે પણ મુસીબત હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. ગણદેવીની વાત કરું તો 65 ગામમાંથી 24 થી 25 ગામો સંપર્ક વિહોણા છે. ચીખલીમાં પણ 15 ગામોને મોટી અસર થઈ છે. એટલે બિલીમોરા જેવા શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારમાં બધાને સેફ જગ્યાએ આપણે લાવી રહ્યા છે. નવસારી જિલ્લામાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચ્યા. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે તેઓએ મીટિંગ પણ લીધી. જિલ્લામાં નદીઓના જળસ્તર અને પૂરની સ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી તમામ મદદ પહોંચાડવા માટે પણ તંત્રને એલર્ટ કરાયું છે. નવસારી શહેરમાં વરસાદી પાણી કહેર વર્તાવી રહ્યું છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે અને 15 થી વધુ વિસ્તારો પાણીની અંદર ગરકાવ છે. ગધેવાનમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા. હિદાયત
પ્રતાપનગર, શાંતિદેવી સહિત અનેક વિસ્તારો પ્રભાવિત થયા. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર સતત ચાલી રહ્યું છે. વાંસદાના પ્રતાપનગર પુલ પર પાણી ફરી વળવાની અણી પર છે. વાંસદા ચીખલી માર્ગ બંધ થવાની ભીતિ છે. વાંસદાના પ્રસિદ્ધ રાજરાજેશ્વર મંદિરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. જળ બંબાકાર વચ્ચે ભક્તોએ ભગવાનની આરતી પણ કરી. પ્રતાપનગરના મોટા ફળિયામાં 10 જેટલા લોકો ફસાયા હતા, જેમનું તંત્રએ રેસ્ક્યુ કર્યું. નવસારીમાં કાવેરી નદીનું ભયજનક સ્વરૂપ. ભયજનક સપાટી 19 ફૂટ સામે 27 ફૂટે વહેતા 30 ગામો એલર્ટ પર છે. બિલીમોરાના દીસરામાં પણ પૂરથી આફત સર્જાઈ છે. મકાનોના પહેલા માળ સુધી પાણી ફરી વળ્યા છે. લોકો આવામાં શું ખાય અને કઈ રીતે આરામ કરે તેની ચિંતા છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ક્યાં રાખવા, કેવી રીતે રાખવા, શું ખવડાવવું તેની ચિંતામાં પરિવારજનો છે. ચીખલી રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ છે અને કાવેરી નદી પણ ગાંડીતૂર થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંબિકા અને કાવેરી નદીના પાણી બિલીમોરા શહેરમાં પ્રવેશતા જળબંબાકારની સ્થિતિ. શહેરના વાડિયા, શિપયાર્ડ, કુંભારવાડ, જીવનજ્યોત અપાર્ટમેન્ટ પાસે 6 ફૂટથી વધુ પાણી પહોંચી ગયું છે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું. અંબિકા નદી પોતાની ભયજનક સપાટી 28 ફૂટ વટાવીને 40 ફૂટે વહી રહી છે, એટલે કે ભયજનક સપાટીથી 12 ફૂટે વહેતા આ સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. બિલીમોરા શહેરનો પશ્ચિમ વિસ્તાર જે નીચાણવાળો છે ત્યાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ ચૂક્યા છે અને હવે લોકોને સુરક્ષિત સ્થળે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો નવસારીના રસ્તા, ઘર, દુકાન, ખેતર બધે જ પાણી છે. સર્વત્ર પાણીનો કબજો છે. આવામાં રેલ સેવાને અસર પહોંચી. દક્ષિણ ગુજરાત તરફ જતી અને આવતી કેટલી ટ્રેનને થોભાવી દેવામાં આવી. પ્રવાસીઓ રસ્તાની વચ્ચે જ અટવાયેલા છે. દક્ષિણ જ નહીં, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘો તબાહી મચાવી રહ્યો છે. યાત્રાધામ બહુચરાજીમાં 7 ઇંચ વરસાદ ખાબકી ગયો. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું ને ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલા શાળામાં વરસાદી પાણી ફરી વળ્યા. શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ. વિદ્યાર્થીઓને જ્યાં સુધી પાણી ન ઓસરે ત્યાં સુધી અન્ય શાળામાં અભ્યાસ માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ શાળામાં જોકે દર ચોમાસે આ જ પ્રકારની સમસ્યા સર્જાય છે. તો બહુચરાજીમાં આવેલા રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ઘૂસી ગયા. વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. રેલવે વિભાગની અણઆવડત અને યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે આ પરિસ્થિતિ સર્જાય છે. લોકોનો આક્રોશ પણ ફાટી નીકળ્યો છે. પાણી ભરાવાના કારણે સિવિલ હોસ્પિટલ જતો રસ્તો બંધ થઈ ગયો. અનેક લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો પણ રોષમાં છે. પાણી હોય છે તે ઘરોમાં ઘૂસી ગયા છે, જેના કારણે જે ઘરો હોય છે તેમના મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તમે જોઈ શકો છો, તેના કારણે જે ઘર વકરી હોય છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે, કેટલું નુકસાન થયું છે. ચોક્કસથી આપણા જે લોકો છે તેમના સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો કાકા? તમારું ઘર છે? શું થયું આજે? શું પલટ્યું છે આના કારણે? બધા કપડા, માલ સામાન, પૈસો બધો પલળી ગયો છે. કઈ ખાવાનું નથી, ખાવા રાધ્યું નહીં તો રાધીએ 10-20 ઘરમાં પાણી ભરાઈ ગયેલું છે અને ખાવાની તંગી છે. રાતે ખાવાની જગ્યા નથી, બરોબર. અને પેલા નગર આપડા પંચાયત હતી તોય આ પોઝિશન છે, નગરપાલિકા આવી તોય આ પોઝિશન છે. 30 વર્ષથી આ પોઝિશનમાં છીએ અમે બધા. ભારે વરસાદના પગલે બહુચરાજી એપીએમસીમાં પણ પાણી ફરી વળ્યા અને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મોટા ભાગનો માલ પલળી ગયો છે. એરંડા, રજકો, ઈસબગુલ, રાયડો, જીરું જેવા પાકને ભારે નુકસાન થયું છે. પાકના જે પણ થેલા પડ્યા હતા, બોરીઓ પડી હતી, તેમાં પાણી ઘૂસી ગયું. રેલવે અંડરપાસનું પાણી અહીં સુધી આવ્યું. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ આજે વહેલી સવારથી મેઘરાજા જમાવટ કરતા અહીં પણ જનજીવન પ્રભાવિત થયું છે. સાંજે 4 વાગ્યાથી અવિરત અહીં પણ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અલકા સિનેમા રોડ, રેલવે સ્ટેશન રોડ, દાણાપીઠ, ખારગેટ સહિતના અનેક વિસ્તારો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જિલ્લામાં બપોર સુધીમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ વાલકેટ ગેટથી ખાર વિસ્તાર તરફ જવાનો માર્ગ જે પણ વરસાદી પાણીમાં ડૂબી ગયો છે. અહીં અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. તો ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદની હેલી યથાવત છે. મહેમદાવાદમાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. નડિયાદ શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. જળ ભરાવના કારણે અનેક રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. મરીડા, ભાગોળ, મંજીપુરા, બિલોદરા ચોકડી વિસ્તારમાં પાણી ભરાતા વેપારી અને રહીશોને હાલાકી ભોગવવી પડી. અહીં પણ સુલતાન પાર્કમાં કેડસમાં પાણી છે. આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને લોકો રોષમાં છે.